રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ ચૂંટણી કાર્યાલય ખાતે રાધનપુરના વેપારીઓ સાથે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી જીતવા માટે મીટિંગ યોજાઈ હતી। રાધનપુર નગરપાલિકાની 7 વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારો વિજય અને બને અને રાધનપુર ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી કાર્યાલય ખાતે વેપારીઓ સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની મીટિંગ યોજાઈ હતી, જેની અંદર વેપારીઓને તારીખ 16/2/2025 ને રવિવારના રોજ યોજનાર મતદાનની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય તેના માટે વેપારીઓ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મીટિંગ યોજાઈ હતી, જેમાં વેપારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવાની ખાતરી આપી હતી। આ પ્રસંગે રાધનપુર અને ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડોક્ટર દેવજીભાઈ પટેલ તેમજ રાધનપુરના રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ રઘુરામભાઈ રણછોડભાઈ ઠક્કર તેમજ પારખ લોહાણા તેમજ સમાજના અગ્રણી પ્રકાશભાઈ તેમજ પ્રતાપભાઈ ઠક્કર, વાગડ લોહાણા સમાજના અને રાધનપુર શહેરના ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, પેટ્રોલ પંપ અને સિંધી લોહાણા સમાજના રાજુભાઈ તેમજ રાધનપુરના નગરજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। રાધનપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય તેના માટે રણનીતિ નક્કી કરી વેપારીઓ દ્વારા મતદાન કરવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર।